એક પત્રકાંડથી શરૂ થયેલો વિવાદ, એક પાટીદાર દીકરીને જેલમાં જવું પડ્યું, તે બાદ અંતે આ પાટીદાર દીકરીની પ્રેસ કોન્ફરન્સ. આજે વાત કરવી છે લેટર કાંડના વિવાદ વિશેની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપનો યુવા ચહેરો એટલે કે કૌશિક વેકરિયા. એવું પણ કહેવામાં આવતું હતું કે અત્યાર સુધી કૌશિક વેકરિયા નિર્વિવાદિત ચહેરો છે, એટલે કે તેમના ઉપર કોઈ જ વિવાદ લગાડવામાં આવ્યો નથી. પરંતુ એક લેટર કાંડનો આ વિવાદ છે, તેમને કૌશિક વેકરિયાની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટલું જ નહીં, આ વિવાદ વિશે કદાચ કોઈએ વિચાર્યું નહોતું કે આ વિવાદ ક્યાંથી ક્યાં જઈને પહોંચશે. જો શરૂઆતથી આ વિવાદ વિશેની વાત કરવામાં આવે તો કૌશિક વેકરિયા વિરુદ્ધનો એક પત્ર છે, જે સોશિયલ મીડિયામાં થોડા દિવસ અગાઉ વાયરલ થયો હતો. તે બાદ આ લેટર છે તે ઘણી બધી મીડિયાના માધ્યમથી બહાર આવ્યો. તે બાદ એવું સાંભળવામાં આવ્યું કે કદાચ કોઈ ભાજપના જે નેતાઓ છે તેનું આ કાવતરું છે, જેને લઈને આજે કૌશિક વેકરિયા છે તેમની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી કે આ નકલી પત્ર કોના દ્વારા છાપવામાં આવ્યો છે, આની પાછળ કોના હાથ રહેલા છે, તે દરેક ઉપર તપાસ કરતાની સાથે જ એક નવું નામ સામે આવ્યું, જેમાં ભાજપના જ 3 નેતાઓ, તેની સાથે જે કૌશિક વેકરિયાની જે કંપની છે તેમાં કામ કરતી એક પાટીદાર યુવતી છે, તે ચારેય લોકોની મળીને ધરપકડ કરવામાં આવી. વાત છે થોડા સમય અગાઉની, જે સમયે આ ચારેય લોકોના નામ સામે આવ્યા તે જ સમયે તે ચારેય લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું. રાત્રે 12 વાગ્યાની આસપાસ પોલીસ તે લોકોના ઘરે પહોંચીને તે બાદ તે ચારેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરતાની સાથે જે 3 લોકો હતા તે લોકો તો યુવક હતા અને તે લોકોની તો ધરપકડ કરવામાં આવી, પરંતુ આમાં એક નિર્દોષ યુવતી છે તે આનો ભોગ બની. આ યુવતીને સાક્ષી બનાવવાની હતી, કારણ કે આ યુવતીએ લેટરને ટાઈપ કર્યો હતો. તે બાદ તેની જે આગળની કાર્યવાહી થતી હોય તે જ આ પાટીદાર યુવતી દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં પણ ગુજરાત પોલીસ દ્વારા આ યુવતીને આરોપી બનાવવામાં આવી અને આ યુવતીનો કોઈ જ વાંક હોવા ન છતાં પણ તેનું સરઘસ કાઢવામાં આવ્યું. સરઘસ કાઢતાની સાથે જ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા, પરંતુ એક દિવસ સુધી કોઈ જ સમાજના લોકો આ વિષય ઉપર બોલ્યા નહીં અને જેમ થતું હતું તેમ ચાલવા દીધું. એ પછી અચાનક જ અલ્પેશ કથિરિયા છે, તેમને આ વિવાદ છે તે પાટીદાર સમાજની દીકરી ઉપરથી જતો હોય તેવું લાગ્યું. એટલા માટે અલ્પેશ કથિરિયાએ જે પાટીદાર સમાજની દીકરી સાથે થયું ગેરવર્તન, તેની સાથે જ પોલીસે તેના સાથે જે તે કર્યું, વરઘોડો કાઢ્યો, તેને લઈને સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો. તેમનો એક અવાજ ઉઠ્યો. એ બાદ પાટીદાર અગ્રણીઓનો પણ એક બાદ એક નિવેદનો સામે આવ્યા. તેમને પણ થયું કે હવે જે પાટીદાર સમાજની દીકરી સાથે જે થઈ રહ્યું છે તે કદાચ અયોગ્ય છે. એ બાદ કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા. તે પછી દીકરીના વકીલ ગોપાલ ઇટાલિયા બન્યા અને એ પછી એક બાદ એક નેતાઓની જે પ્રતિક્રિયા છે તે આવવાનું શરૂ થઈ ગયું. ફક્ત કોંગ્રેસ જ નહીં, આમ આદમી પાર્ટી જ નહીં, પરંતુ ઘણા બધા તો ભાજપના ધારાસભ્ય અને ભાજપના જ નેતાઓ છે, જેને આ વિષયને લઈને એક બાદ એક પોતાની પ્રતિક્રિયા આપી. પ્રતિક્રિયા આપવાની સાથે આ વિવાદ એટલો બધો ચર્ચિત બની ગયો કે અનેક એવા લોકો છે, અનેક એવા નેતાઓ છે જે આ દીકરીને જેલમાં મળવા સુધા પણ પહોંચી ગયા. અને તેમાં સૌથી પહેલા નામ આવે છે દિલીપ સંઘાણી. દિલીપ સંઘાણી તે દીકરીને જેલમાં મળવા પહોંચ્યા. તે બાદ સૌથી પહેલા તો તેમને એક જોબની ઓફર કરી. તે બાદ કદાચ વિવાદ વધુ વકર્યો, એટલે એમને કહ્યું કે હવે તેને પરમનન્ટ જોબ એટલે કે સરકારી જોબ આપવામાં આવશે. પરંતુ અહીંયા સવાલ ત્યારે અનેક એવા ઊભા થયા કે શું દિલીપ સંઘાણી આવી રીતે જોબ આપી દેશે તો મધરાત્રે જે દીકરીનું સરઘસ નીકળ્યું તે સરઘસમાં તે દીકરીને જે બદનામી થઈ તેનું સન્માન પાછું આવશે કે કેમ, તેવા તો અનેક એવા સવાલો ઊભા થયા. એટલે વિવાદ જે શરૂ થયો હતો લેટર કાંડથી, તે વિવાદ હવે અંતે પહોંચ્યો છે તે દીકરીની પ્રેસ કોન્ફરન્સ સુધી. અત્યાર સુધી આપણે જોયું કે આ વિવાદ કેવી રીતે વકર્યો હતો, કેવી રીતે લેટર કાંડનું જે ષડયંત્ર હતું તે થયું હતું ને તેમાં જ કેવી રીતે પાટીદાર યુવતીનું નામ સામે આવ્યું, ત્યાં સુધીની આપણે વાત કરી. તે બાદ તે દીકરી જેલમાં રહી ત્યારે તેની માનસિક પરિસ્થિતિ કેવી જ હશે તેના વિશે તો તેને પોતાની પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે, તેના વિશે આપણે સાંભળીશું. પરંતુ તે સમયે તેના પિતાની વેદના કેવી રહી હશે તેના વિશે પણ અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર છે તે પણ તેના પિતાના ઘરે પહોંચ્યા હતા. તે લોકોએ પણ જેલની બહાર ઘણી એવી રાતો કાઢી, તેમ છતાં પણ તે દીકરીને જામીન મળ્યા નહોતા. લગભગ તે દીકરી 4 થી 5 દિવસ જેલમાં રહી, પરંતુ તેમ છતાં પણ તેને એક દિવસ માટે એવી આશા
આશાઓ આપવામાં આવી કે તને જામીન મળી જશે, તું આજે તારા ઘરે જતી રહીશ, તેમ છતાં પણ એ દિવસ તે દીકરી માટે આકરો હતો. એટલા માટે તેને જામીન મળ્યા નહીં. પરંતુ તે બાદ તેના પછીના દિવસે જે ગોપાલ ઇટાલિયા છે તે તેના વકીલ બન્યા. તેની સાથે જેનીબેન ઠુમ્મર પણ જેલ પહોંચ્યા. અનેક એવા દિગ્ગજ નેતાઓ છે, અનેક એવા કોંગ્રેસના નેતાઓ છે જે એક બાદ એક ત્યાં પહોંચ્યા ગયા અને તે બાદ જેલમાં અંતે તેમણે દિલીપ સંઘાણી પણ મળવા પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે લગભગ સાંજના સમયે તે દીકરીના જે જામીન છે તે મંજૂર થયા અને સાંજના સમયે તે દીકરી ભાવુક થઈ. ભાવુકતાના દ્રશ્યો સર્જાયા અને અંતે વાજતે ગાજતે તેનું સામયું કરીને તે દીકરી પોતાના ઘરે પરત પહોંચી. 2 દિવસ સુધી તે દીકરીની હાલત ખૂબ જ ગંભીર હતી તેવું તે દીકરી દ્વારા કહેવામાં આવ્યું છે. તે બાદ તેને એક આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેને આ લેટરકાંડને લઈને અનેક એવા ખુલાસા કર્યા છે. એટલું જ નહીં, તેને પોલીસ ઉપર પણ અનેક એવા આક્ષેપો લગાડ્યા છે. સૌથી પહેલાં તો આ દીકરીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહી છે, કે જે આ પાટીદાર યુવતીનો અત્યાર સુધીનો આ વિષય જે ચાલતો આવ્યો છે, વિવાદ ચાલતો આવ્યો છે, તેને લઈને આ દીકરી કયો મોટો ખુલાસો કરી રહી છે તે સાંભળીએ. જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, મજબૂત કે હું બોલી શકું. એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને. કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી. પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું. ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો. FSL-માં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? FSL-માં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. લેટર ટાઈપ કરવા કોણ આપ્યો? FSL-માં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને. FSL-માં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં. મારા વકીલ ત્યાં જ હતા. બેન, પછી એક આ વાત જે આવે છે, રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો. મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા. અને પછી અમે લોકો બધા સૂઈ ગયા. અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે, કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ. જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા. તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના. જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી. કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ. જેનીબેન, મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી. એના માટે એ સાચવવા માટે આવ્યા હતા. મારા મમ્મી પપ્પાનું ધ્યાન લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી? FSL તપાસ કરાવો જે છે એ સાચું આવી જશે બહાર. FSL તપાસ કરાવી લો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે શું ખોટું. તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી. બેન, ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ કોણ મળવા આવ્યું કાલે રાતે? મને નામ યાદ નથી ભાઈ. કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી. ગત રાતે 2 નેતા આ રાજકારણમાં મને કોઈ શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં. હું કોઈને ઓળખતી નથી. કેટલા આવ્યા ને કેટલા ગયા હું કોઈને ઓળખતી. જેલ મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી
દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા, તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમારા મમ્મી પપ્પાને. ગાડીમાં તેની જોડે નીકળ્યા એમ? એની ગાડીમાં જ તમે આવ્યા હતા? તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. શું કેમ કે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે? કઈ બાબતે? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોનો પોલીસ વાળાએ. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછવું હોય કે મેં મારા વકીલને કીધું છે. કોઈ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી? મેં મારા વકીલને કીધું છે કે મને કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને? વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. તમારો સરઘસ કાઢી તમાશો થયો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કંઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગનો ફોટો કર્યો. બેનમાં કોંગ્રેસ ખૂબ રસ લે છે, એનું કઈ કારણ તમારા નજીકનો કોઈ સંબંધ કરો કોઈ સાથે? કોંગ્રેસ કે ભાજપ ગમે એ સરકાર છે, મને આ રાજકારણમાં કે કોઈ પણ મદદ કરી હોય? ભાજપ, કોંગ્રેસ, આપ કે પાટીદારની સમાજ? બધા સમાજ રાજકીય પાર્ટીના? નહીં, એવું કોઈ નહીં, બધા સમાજ. અચ્છા બેન, તમે મનીષભાઈ ત્યાં કેટલા સમયથી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં ખરા? નહીં, મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? એ મને એફએસએલ કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે હું બોલું. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. એ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને. મેં લખ્યું છે, હું બતાવું તમને. મુદ્દા દીકરીને ન્યાય મળે જ છે. નહીં, મેં જ લખ્યું છે. પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એવું મેઇન પ્રશ્ન એ જ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો. જેનીબેન તમને કાલના કહે છે કે અત્યારે રહેવા દેવો એમ અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે. આપ પછી સત્યમેવ જયતે બોલો છો એટલે એ કઈ રીતે? જેનીબેન કે ને હું કરું એવું તો કઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ તો છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું. રાત્રે કેમ બાઇક નો આપી? રાત્રે બાઇટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કઈ બોલી શકું. આજે 2 દિવસ વીતી ગયા. હા, 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે. એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. તમે લખાણ કરીને કોઈને માર્ગદર્શન કરતા? નહીં, કોઈનું કાંઈ નહીં.
પાટીદાર સમાજની આ દીકરીની આપણે વેદના સાંભળી, પરંતુ આના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાય છે. અનેક લોકો એને પૂછી રહ્યા છે કે શું આની પાછળ કોઈ રાજકીય કારણ પણ હોઈ શકે, તને રાજકારણમાં એન્ટ્રી જોઈએ છે કે કેમ. તે દીકરી સાફપણે અત્યારે તો ના કહી રહી છે કે તેની રાજકારણમાં આવવાની કોઈ જ ઈચ્છા નથી. તેની સાથે તે દીકરીએ કહ્યું કે જેનીબેન ઠુમ્મર કોણ છે હું તો જાણતી પણ નથી, પરંતુ તે મને છોડાવવા આવ્યા તે બાદથી મને ખબર પડી કે આવી રીતે રાજકીય નેતાઓ છે જે એક બાદ એક અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે ને આ વિવાદ આટલો બધો વકરી રહ્યો છે. આ તો વાત થઈ આ પાટીદાર દીકરીની, પરંતુ હવે વાત કરીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાની. અત્યાર સુધી દરેક લોકોના મનમાં એક જ સવાલ ચાલતો આવ્યો છે કે શા માટે આટલી બધી મેટર થઈ, આટલો બધો વિવાદ થયો, તેમ છતાં પણ ધારાસભ્ય કૌશિક વેકરિયા હજી સુધી ચૂપી સાંધીને બેઠા છે. સવાલો તો ઊભા થવાના જ છે, કારણ કે જેનાથી વિવાદ સર્જાયો, જેના કારણે લેટર કાંડ થયો, જેના કારણે આ પત્ર ખોટો છાપવામાં આવ્યો, તે વ્યક્તિ હજુ સુધી કેમ કંઈ બોલતી નથી. કારણ કે પાટીદાર દીકરીનું મધરાત્રે સરઘસ નીકળ્યું, પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી, તેમાં પણ આ વ્યક્તિ જાય છે, તેમ છતાં પણ તેમના દ્વારા હજી સુધી એક નિવેદન આપવામાં નથી આવ્યું. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એમ કહ્યું કે જો કૌશિક વેકરિયા બોલશે તો વટાણા વેરાઈ જશે. આના ઉપરથી સાફપણે એવું કહી શકાય છે કે કદાચ આની પાછળનું કોઈ ષડયંત્ર પણ હોઈ શકે છે. કૌશિક વેકરિયાની પાછળ કદાચ કોઈ અનેક એવા રાજ છે તે છુપાયેલા હોય છે, તેના કારણે પણ કદાચ આ વિવાદ છે તેના ઉપર તેઓ બોલવા નથી માંગતા. આના ઉપરથી ભાજપ ઉપર પણ એટલા જ સવાલ ઉઠ્યા, કારણ કે જે સરકાર અનેક વખત નિવેદનો આપતી હોય છે, જે સરકાર ખુશીના સમયે સાથે જોવા મળતી હોય છે, તે જ સરકાર દ્વારા કોઈ જ નિવેદન આપવામાં ન આવ્યું. જો વાત કરીએ આ બધાની વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું. તેમણે એમ કહ્યું કે આ દીકરીનું કોઈ વરઘોડો નહીં, આ તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થતું હતું. સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે શું રાત્રે 12 વાગે કઈ પોલીસ, ગુજરાતની પોલીસ આવું રિકન્સ્ટ્રક્શનની ઘટના કરતી હોય છે કે અથવા તો રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે? તેવા પણ અનેક સવાલો છે જે ત્યાંના લોકો દ્વારા ઊભા કરવામાં આવ્યા. આ બધાની વચ્ચે ભાજપમાંથી લગભગ અનેક એવા નેતાઓએ નિવેદનો તો આપ્યા, પરંતુ જે દિગ્ગજ નેતાની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ વિવાદ અમરેલીમાં બન્યો હતો. અમરેલીના જે પરસોત્તમ રૂપાલા છે તે પણ દિગ્ગજ નેતા કહેવાય છે ભાજપના, પરંતુ તેમના દ્વારા પણ કોઈ જ એક એવું નિવેદન સામે આવ્યું નહીં. દિલીપ સંઘાણીએ તો ત્યાં પહોંચી ગયા, તેમને એક જોબની ઓફર કરી દીધી, એવું પણ કહી દીધું કે હવે તમને સરકારી જોબ મળશે. પરંતુ સવાલ અહીંયા એક એ જ થાય છે કે શું તે દીકરીનું જે કરવામાં આવ્યું, જે સરઘસ કાઢવામાં આવ્યું, તેનાથી તેની જે આ બદનામી થઈ છે તે પાછી આવશે કે કેમ? તે દીકરીની વેદના આપણે આગળ સાંભળી કે જે સમયે તે જેલમાં રહી હતી તે સમયે તે દીકરીની વેદના કેવી રહી હશે, પરંતુ અહીંયા ગુજરાત પોલીસ ઉપર પણ સવાલ ઊભા થાય છે. ગુજરાતની જે પોલીસની કામગીરી છે તેના ઉપર પણ સવાલ ઊભા થાય છે. આની પહેલા પણ જ્યારે પાટીદાર યુવાના અગ્રણી છે મનોજ પનારા, તેમના દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી મેં તો કોઈ એવી મહિલા જોઈ નથી કે જેને ઉઘાડા મોઢા સાથે તેને બતાવવામાં આવતી હોય અથવા તો પછી મહિલાઓનું સરઘસ નીકળતું હોય. કદાચ આવો એક પહેલો એવો વિવાદ થયો હશે જેમાં રાત્રે જે આ પાટીદારની દીકરી છે તે નિર્દોષ હોવા છતાં પણ તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને તેના મોઢા ઉપર કોઈ જ દુપટ્ટો કે રૂમાલ બાંધવામાં ન આવ્યો, તેવું પણ પાટીદાર અગ્રણીના જે યુવા નેતા છે મનોજ પનારા, તેમના દ્વારા પણ અનેક એવા સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા. એક બાજુ પત્રકાર જગદીશ મહેતા છે, તેમણે એમ કહ્યું કે કૌશિક વેકરિયા બોલશે તો વટાણા વેરાઈ જશે. બીજી બાજુ આજે દીકરીના આરોપી બનાવવામાં આવી સાક્ષીના બદલે, તેને લઈને પાટીદાર અગ્રણીઓ પણ ગુસ્સે થયા. આ બધાની વચ્ચે એમાં બીજી એક વખત સામે આવ્યો ક્ષત્રિય સમાજ. ક્ષત્રિય સમાજ દ્વારા પણ અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા. એમાં પદ્મિનીબા આવી ગયા, જામનગરના જે રવિરાજસિંહ હતા તે પણ આવી ગયા, અને તે બાદ રાષ્ટ્રીય જે કરણી સેનાના અધ્યક્ષ છે રાજ શેખાવત, તે પણ આવી ગયા. એક બાદ એક ક્ષત્રિય સમાજના નિવેદનો આવતા ગયા. તેમણે એમ કહ્યું કે આ દીકરીના ભાઈ તરીકે અમે લોકો દરેક લોકો ઊભા છે અને જે પ્રમાણે દીકરી સાથે થયું તે ખૂબ જ અયોગ્ય છે, એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. પદ્મિનીબાએ પણ હર્ષ સંઘવીને આડે હાથે લીધા. તેમને પણ હર્ષ સંઘવીના પ્રશાસન ઉપર અનેક એવા સવાલો ઊભા કર્યા કે જે રીતે દીકરીનું મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યું તે વાતને તેઓ વખોડી નાખે છે. એટલે એક બાજુ ક્ષત્રિય સમાજ પણ આવ્યો, એક બાજુ પાટીદાર સમાજ પણ આવ્યો. તે બાદ આના ઉપરથી રાજકારણ દિવસે ને દિવસે વધારે ને વધારે ગરમાતું ગયું. છેલ્લા 7 દિવસની જો વાત કરવામાં આવે તો પાટીદાર દીકરીનો આ જે વિવાદ છે તે થોડા સમય અગાઉ શરૂ થયો હતો. તે બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું. અલ્પેશ કથિરિયાનું અને પાટીદાર સમાજના મુદ્દે લઈ જવું, તે બાદ અનેક એવા પાટીદાર અગ્રણીઓના એક બાદ એક નિવેદન સામે આવવા, ભાજપના નિવેદનો સામે આવવા, અને તે બાદ પાટીદારના જે ભાજપના અગ્રણીઓ છે તે લોકોની એક મિટિંગનું આયોજન કરવું, તેમાં અનેક એવા નિર્ણયો લેવા. જો કે હજી સુધી તે મિટિંગમાં શું કરવામાં આવ્યું છે તે બહાર પાડવામાં નથી આવ્યું, પરંતુ જે તે સમયે એવી વાતો ચર્ચા
ચર્ચામાં આવી હતી કે તે દીકરીના જામીન મુદ્દેની વાત કરવામાં આવી હતી, પરંતુ એ દિવસે તો દીકરીને જામીન મળ્યા જ નહોતા. એના પછીના દિવસથી દીકરીના જામીનની જે કાર્યવાહી છે તેને શરૂ કરવામાં આવી. એટલે એક બાદ એક આ વિવાદ છે તેના પગલાં છે આવી રીતે લેવાતા ગયા અને અંતે હવે આ દીકરી છે તે પોતાની પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સમાં તેને ગુજરાત પોલીસે જે તેના ઉપર માર માર્યો હોય અથવા તો તેની સાથે જેલમાં જે તે થયું હોય તેને લઈને તેને અનેક એવા મોટા ખુલાસા કર્યા. દીકરીની વેદના કેવી રહી હશે, આ માતા પિતાની વેદના કેવી રહી હશે તે તો તે જ લોકો સમજી શકે છે, કારણ કે ગુજરાત પોલીસ દ્વારા જે દીકરી સાથે કરવામાં આવ્યું તે ખૂબ જ અયોગ્ય છે તેવું અનેક લોકો કહી રહ્યા છે, અનેક લોકો આ વાતને વખોડી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે દીકરીનો ખુલાસો સાંભળ્યો, તેવું પણ કહી રહી છે કે તેને રાજકારણમાં કોઈ ઈચ્છા નથી, તે જેનીબેન ઠુમ્મર કોણ છે તે પણ સુદ્ધા જાણતી નથી, તેમ છતાં પણ લોકો તેની વહારે આવ્યા, તે માટે થઈને પણ તેને લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સમાજે મારી સાથે મારી પડખે ઊભા રહ્યા તે માટે પણ હું મારા સમાજને અભિનંદન પાઠવું છું. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.